સુરત શહેરમાં મરી મસાલાની ગુણવત્તાને લઈને ફૂડ સેફ્ટી વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના તમામ ઝોનમાં વિશેષ ટીમો બનાવીને વિવિધ મસાલા ઉત્પાદક અને વિક્રેતા સંસ્થાઓ પાસેથી નમૂના લેવામાં આવ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત રાંદેર ઝોનમાં આવેલા જલારામ મસાલામાંથી પણ સેમ્પલ લેવાયા છે. ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ખાસ કરીને લાલ મરચું, હળદર અને ધાણા જીરું જેવા પ્રમુખ મસાલાના નમૂના લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જે તે સંસ્થાઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. નમૂનામાં કૃત્રિમ રંગ, એડિટિવ અથવા અને કોઈ પણ પ્રકારની મળાવટ છે કે કેમ તે તારવવામાં આવશે. આ મોટી કાર્યવાહી ઉપભોક્તાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું કે ધારાધોરણોનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ એકમ સામે કડક કાર્યવાહી થશે. સાહેબ, આપનો પરિચય, કઈ જગ્યાએ શું કાર્યવાહી? એચ.એસ. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. હાલમાં ઉનાળા ઋતુમાં મરી મસાલાનું સૌથી વધારે વેચાણ થતું હોવાથી અને સૌથી વધારે ઉનાળામાં આ મરી મસાલા ભરતા હોય ગૃહિણીઓ ઘરમાં, એના માટે ડેપ્યુટી કમિશનર અને મેડિકલ ઓફિસર હેલ્થની સૂચના અન્વયે કોર્પોરેશનના દરેક ઝોનોમાં મરી મસાલાનું ઉત્પાદન એટલે ઘંટી દળતા હોય છે, છતાં તેમાં જો વેચાણ થતું હોય એમાંથી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. કેટલી ટીમો બનાવી છે? હાલમાં 4 ટીમો બનાવવામાં આવી છે અને એ એક રાંદેર ઝોનમાં, એક વરાછા ઝોનમાં અને એક અઠવા ઝોનમાં આ મુજબની કામગીરી ચાલી રહી છે. કઈ રીતે આ લોકો ભેળસેળ કરતા હોય છે? ભેળસેળમાં મરી મસાલામાં ભેળસેળનું પ્રમાણ તો હવે નથી જોવા મળતું, પણ એના જે સ્ટાન્ડર્ડ જે નક્કી કર્યા છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબના, તો તે મુજબનું છે કે નહીં એના માટે નમૂના લઈ આપણે લેબમાં મોકલવામાં આવે છે અને એનો રિઝલ્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ ક્યારે આવશે ને ત્યારબાદ કઈ પ્રકારની? હા, નિયમ પ્રમાણે તો રિપોર્ટ 14 દિવસમાં આવે છે, પણ અમે બને એટલું જલ્દી રિપોર્ટ લઈ એ લોકો સામે જો એવી કંઈ ત્રુટિ આવે તો